જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો વાત કરશું મગફળી, કપાસ અને સોયાબીનની અંદર જે અત્યારે તમે ખાતરો વાપરતો એક બેસ્ટ ખાતર, એક ખાતર અનેક કામ. હવે જે ખેડૂતોને આપણે ઘણો ટાઈમથી ભલામણ કરીએ છીએ એવું એક એટમ પાવર કે જેની અંદર ટેકનિકલ શું આવે છે, ભાવતાલ શું હોય છે, કયા અવસ્થાએ વાપરવાનું છે અને એના કામ શું શું છે, જેથી વિડીયોને અંત સુધી જોયો જેથી કરી મિત્રો તમને ખબર પડે કે વસ્તુ ખરેખર વાપરા જેવી હજારો ખેડૂતોને નહીં, આપણે લાખો ખેડૂતોને મિત્રો વપરાયું છે. અને આજ છેલ્લા ઘણા વર્ષોથી એટમ પાવર માર્કેટની અંદર હાલે છે અને જેના જબરજસ્ત રિઝલ્ટ છે. જે એટમ પાવર એટલે આમ તો જે ખેડૂતોએ વાપર્યું છે એને ખબર જ છે. આ એટમ પાવર હું ફોટો નાખો એટલે તમને ખબર પડી જાય, વ્યવસ્થિત દેખાય. જે ખેડૂતોએ વાપર્યું છે મિત્રો એક વખત વાપરે ને એને બીજી વખત વાપરવું પડે. અને હું હરેક ખેડૂતોને કહું છું કે જ્યારે આપણે ખેડૂતોને ભલામણ કરીએ છીએ ને જ્યારે તમને વિશ્વાસ, અમારી માટે વિશ્વાસ ક્યારે આવશે કે હું ખેડૂતોને કાયમી માટે કહું તમારે 10-20 વીઘાની મગફળીમાં વાપરવું હોય, કપાસમાં વાપરવું હોય કે સોયાબીનમાં વાપરવું હોય, જે વાપરવું હોય ને એમાં કમસે કમ કાંઈ નહીં તો છેલ્લે વીઘાયક જમીનની અંદર આ ખાતર ન વાપરવું અને બીજો જમીનમાં આપણે વાપરવું અને વીઘોયક મૂકવું, જેથી કરી એક ડેમો પણ થઈ જાય અને રિઝલ્ટની તમને ખબર પડશે મિત્રો કે આની અંદર આપણે ઉત્પાદનની અંદર કેટલો બધો વધારો આવે છે અને એ ક્વોલિટી બનવાની જે પ્રક્રિયા છે કે કેટલી ક્વોલિટી સારી બને છે અને શું ડિફરન્સ છે. કપાસની અંદર મિત્રો અમે જે વપરાયું છે ને, કપાસની અંદર જે મુકાયું છે એની અંદર જે ડાળીઓની સંખ્યા અને જે ફૂટની અંદર તમે ક્યારેય વિચાર્યું નહીં હોય ને એટલું બધું ટૂંકમાં ફેરફાર દેખાતો હોય છે. અને જે ખેડૂતોને અભિપ્રાય જોતો હોય તો હું ખેડૂતોના નંબર પણ આપીશ, પણ આપણે જે ખેડૂતો પાસે જઈ અને જે આપણે ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે ખોટી રીતે ખેડૂતોને સલાહ દઈ અને જે ખોટું ઓલું કરવાનું આપણે માર્ગદર્શન નથી દેતા. એક આપણો અભિપ્રાય અને જે અનુભવ છે એ ખેડૂતોને આપીએ છીએ. વધારે માહિતી માટે અમે મારા નંબર આપું છો. કોઈ પણ એટમ પાવર મગાવવું હોય તો પણ તમે કુરિયર દ્વારા મગાવી શકો છો. રૂબરૂ કોઈને લેવું હોય તો આપણે વંથલી કેશોદ હાઈવે, કણજા, ધાર, જેકે એગ્રીટેકમાં એડ્રેસ પણ આપું છું મિત્રો. રૂબરૂ આવી માહિતી લેવી અને જ્યારે એક વખત અનુભવ કરશો ત્યારે તમને ખબર પડશે. પછી તમારો કોઈ પણ પાક હશે જબરદસ્ત કામ કરશે. જે આખું કામ કરવાનું આની પદ્ધતિ છે ને મિત્રો મૂળ માટેની છે કે જમીનની અંદર જે કોઈ પણ પાક હશે એનો સફેદ મૂળ જે તંતુ મૂળ છે એનો એ જોરદાર ટૂંકમાં સફેદ મૂળનો વિકાસ કરાવવાનો, નવા મૂળ તંતુ મૂળ બનાવવાની અંદર જબરદસ્ત કામ કરશે. જે જમીનની અંદર આપણે જે ન્યુટ્રિશન પડ્યા છે એ ન્યુટ્રિશનને લઈ અને છોડને અપાવવાનું કામ કરશે અને છોડને એક ખોરાક પ્રક્રિયા તરીકે આખા કામ કરવાની જે પદ્ધતિ કરાવશે મિત્રો, જેથી કરી છોડની અંદર પ્રકાશન ક્રિયા એટલે કે જે સૂર્યપ્રકાશથી આપણો છોડ ખોરાક લેતો હોય એની અંદર પણ જબરદસ્ત કામ કરશે. જે વાતાવરણની પરિસ્થિતિ સામે ટકવાની ક્ષમતા આ ખાતર નાખ્યા પછી છોડને, જે આપણે દાખલા તરીકે આપણે કેમ વાતાવરણ બદલતું હોય તો આપણે શરદી, ઉધરસ ને તાવ થતા હોય છે, તો એવી રીતે આપણા પાકની અંદર પણ એવા પ્રોબ્લેમ વાતાવરણની હિસાબે થતા હોય, પણ એના હું રક્ષણ આપવું એ પણ સારામાં સારું કામ કરશે. ફૂટની સંખ્યા, ગ્રીનરીની અંદર, નવા પાંદની અંદર જે પાંદ છે પાંદ ટૂંકમાં નાખ્યા પછી તમને ખબર પડશે કે કેટલું આનું પાંદ મોટું થાય છે. પછી જે ફ્લાવરિંગ અવસ્થા હોય, જે ટૂંકમાં બંધારણ આપણે કોઈ પણ પાક હોય તો એની અંદર બંધારણ થતું હોય તો એની અંદર છે ફૂટની અંદર જબરજસ્ત મિત્રો કામ આપશે. હવે આની અંદર વાત કરીએ તો લિયોનાર્ડાઇટ 50% પ્લસ હુમિક, ફુલવિક, સીવીડ, પોટેશિયમ અને એલ્જિનિક આ બધા ટેકનિકલ આવતા હોય છે અને રજિસ્ટ્રેશન પ્રોડક્ટ છે મિત્રો એફસીઓના ગ્રેડ પ્રમાણે અને ઓક્સિજન્ટા કંપનીનું આવશે. વાત કરશું મિત્રો ભાવની તો આપણે અહીંયા જે દુકાન ઉપર ખરીદી કરવા આવશો તમે તો 650 રૂપિયા કિલોના ભાવ છે. કુરિયર દ્વારા મગાવો તો કુરિયર ચાર્જ અલગથી થશે મિત્રો. અને વાત કરશું તો આપણે 2.5 થી 3 વીઘે જેવો કોઈ પણ પાક છે, અલગ અલગ પાકની અંદર આપણે અલગ અલગ વપરાવીએ છીએ. 2.5 થી 3 વીઘે 1 કિલો વાપરવાનું છે. વાપરવાની પદ્ધતિ તમારે આખું એક ટૂંકમાં એટમ પાવર એકલું જ વાપરવું હોય તો કોઈ રેતી ભેગું, સાણિયા ખાતર ભેગું તમે ઉડાડી શકો છો. કોઈ પણ પાકની અંદર માથે ઉડાડો તો કોઈ સાઈડ ઇફેક્ટ થવાની નથી, પાંદ ઉપર પડશે તો. અથવા તો કોઈ ખાતરો તમે નાખતા હો તો કોઈ પણ ખાતર સાથે પણ તમે મિક્સ કરી શકો, અથવા તો જે તમે બેક્ટેરિયા વાપરતા હો તો બેક્ટેરિયા સાથે પણ મિક્સ કરી શકો, કારણ કે આખું ઓર્ગેનિક ફોર્મ ઉપર આવે છે એટલે બેક્ટેરિયાની અંદર કોઈ જાતનો પ્રોબ્લેમ વાપરવામાં નહીં થાય મિત્રો. આ બધી તમને સચોટ માહિતી આપી દીધી છે અને ખેડૂતોએ
કપાસની અંદર, મગફળીની અંદર અને સોયાબીનની અંદર મેં કીધું એમ કમસે કમ જે જૂના જે ખેડૂતો વાપરે છે એ તો મિત્રો વાપરે છે, એક વખત વાપર્યા પછી વારંવાર મગાવે છે અને રૂબરૂ અહીંયા લેવા પણ આવે છે. અમે જે મગફળી, કપાસને એ બધા પાકમાં તો ઠીક છે, પણ મિત્રો જે નારિયેળીની અંદર, આંબા બગીચાની અંદર જબરજસ્ત વપરાવીએ છીએ અને જબરજસ્ત રિઝલ્ટ જડે છે. વાપરા પછી તમને ખરેખર મજા આવશે એવી વસ્તુ છે એટમ પાવર. એક વખત ખાલી વાપરો, કમસે કમ કાંઈ નહીં તો 1 કિલો, અને જો તમારે ઉપરથી છંટકાવ કરવો હોય મિત્રો તો એમાં છંટકાવ પણ તમે પર પંપે 30 ગ્રામ લેખે તમે ઉપરથી છંટકાવ પણ કરી શકો. પણ જે જમીનની અંદર વાપરશો તો જમીનની અંદર ઘણો બધો ફાયદો કરશે, લાંબા સમય સુધી લાગશે. વસ્તુ એવી છે કે જમીનનો તમારે જે ટૂંકમાં સુધારવાનું કામ પણ જબરજસ્ત સારામાં સારું કરશે. જે ખેડૂતોને આપણે મગફળીની અંદર મિત્રો શરૂઆતના સ્ટેપમાં આપણે SSP ખાતર અને એટમ પાવર બે વપરાયું છે, એમાં આ વખતે મગફળીની અંદર મોટામાં મોટો પ્રોબ્લેમ હોય ને તો મગફળી પીળી થવાના પ્રશ્ન છે. પણ આપણે જેને એટમ પાવર વપરાયું છે અને જેને તમે હજી જે કોઈ ખેડૂતોએ વાપર્યું છે ને, જે આપણે અનેક ખેડૂતોએ વાપર્યું છે, એ ખેડૂતોને અમે વિડીયો જોતો હોય તો હું કહી દઉં કે જેમાં વાપરેલ ન હોય અને વાપરેલ હોય એને છોડવો ઉપાડીને તમારે ખાલી જોઈ લેવાનું છે કે કેટલો સફેદ મૂળનો વધારો છે અને છોડની અંદર કેટલો ફેરફાર છે. 100% તમને રિઝલ્ટ મિત્રો દેખા. અને જે નબળી જમીન છે કે જેની અંદર સાણિયું ખાતર નથી ભરાતું એવી જમીનની અંદર તો તમને આમ 5મે દી 6ઠે દી તમારા પાકની અંદર આમ આખી રોનક બદલાવી નાખશે, એવું રિઝલ્ટ મિત્રો તમને જળશે. એટલે ગમે એ અવસ્થાએ તમે વાપરી શકો, જે અવસ્થાએ વાપરશો ને એ અવસ્થાએ તમને સારામાં સારું કામ કરશે. પણ જો શરૂઆતની અવસ્થા હોય તો બહુ સારામાં સારી વસ્તુ છે મિત્રો. પછી કોઈ પણ ખાતર ભેગું મેં કીધું એમ એકલું છે, કોઈ ખાતર સાથે છે, બેક્ટેરિયા સાથે છે, બધા ભેગું તમે વાપરી શકો છો. એક વખત અવશ્ય વાપરો. વધારે માહિતી જોતી હોય તો મારા નંબર આપેલા, મગાવવું હોય તો પણ મારા નંબર આપેલા છે. સવારના 9 થી સાંજના 5 વાગ્યા સુધીમાં મિત્રો ફોન કરવો. વધારે પૂરતા ફોન આવતા હોય એટલે પહેલાં ખેડૂત મિત્રોને એક મારી ખાસ ભલામણ છે કે હું રિપીટ સામો ફોન કરું છું, છતાં વાત ન થાય તો બીજી વખત તમારે ફોન કરવો મિત્રો, એટલે જેથી કરી આપણે વાતચીત થઈ જાય તો ખેડૂતોને હું એક સારી એવી માહિતી દઈ શકું. અને જે આગળ આપણે બધા તમામ પ્રકારના વિડીયો બનાવીએ છીએ, બનાવતા રહેશું. જે સારી ટેકનોલોજી, નવી ટેકનોલોજી છે, નવી ટેકનોલોજી સાથે જે મિત્રો સ્ટાન્ડર્ડ કંપની છે ને, જે સારી વસ્તુ છે ને, સ્ટાન્ડર્ડ કંપની છે ને, એની ભલામણ હું કાયમી કરતો હોઉં છું અને એની ભલામણ હું કાયમી ખેડૂતોને કરીશ. જે તમને કદાચ જે તમે સાલુશીલા કંપની આપણે જે માર્કેટની અંદર ઘણી બધી હોય છે, આપણે જોતા હોઈએ છીએ, એવી કંપનીનું આપણે વાપરીએ, જે એ આપણને સસ્તું પડતો હોય એના કરતાં કોસ્ટિંગમાં આપણને કદાચ 5-10 રૂપિયા મોંઘું પડતું હોય છે, પણ વસ્તુ રિઝલ્ટ મિત્રો સામે સારું આવતું હોય છે. તમે કોઈ પણ કંપનીનું, સારી કંપનીનું કાયમી વાપરો, એવો હું તમને કાયમી માટે ખરેખર ખેડૂતોને આગ્રહ કરું છું. જ્યારે તમે બજારની અંદર ખેડૂતોને મારી કાયમી ભલામણ છે, હું ખેતી કરતાં જે તમને ખેડૂતોને એક અનુભવ પ્રમાણે જે અભિપ્રાય આપું છું મિત્રો, કારણ કે ખુરશી ઉપર બેઠા એટલે એવું નથી કે આપણે એને કાંઈ અનુભવ નથી. તમામ વસ્તુનો અનુભવ મિત્રો છે. એનું કારણ એ છે કે આપણે ઘણા વર્ષો ખેતી કરી છે અને હું પોતે ખુદ, મારા ઘણા બધા વિડીયો છે, હું પોતે દવા છાંટતો હોઉં છું. એટલે આપણને ખબર પડે છે ખેડૂતોને કેટલા વિહે હો થાય. જ્યારે પરસેવાના ટીપા પડતા હોય ને, મહેનત કરતા હોય ને, એ મહેનત આપણી છે ને, એ પૈસા કેમ પેદા થાય આપણને મિત્રો ખબર છે. એટલે કાયમી ખેડૂતોને મારી એક જ સલાહ છે કે બને ત્યાં સુધી આપણે જે ખરીદી છે આપણે દવાની, કેશથી દવાની ખરીદી કરીએ, ક્યાંય પણ તમે લેવા જાઓ રોકડેથી, સારી કંપનીની સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરો. તમારે જે કહેવાનો મતલબ એવો છે કે થોડો ખર્ચો પણ ઓછો થાય અને સામું રિઝલ્ટ તમને સારું જળશે અને તમે ઉત્પાદન સારું લઈ શકશો. બાકી ખેડ અને પાણી અને મહેનત અને આબોહવા આ મુખ્ય ભાગ ભજવતું હોય છે બધી વસ્તુમાં. એટલે જે આપણી મહેનત છે અને આપણી ખેડ છે એની વસ્તુની અંદર આપણે ખાસ મિત્રો ધ્યાન દેવું, આ વસ્તુ મહત્ત્વની છે. એટલે વધારે લાંબી ચર્ચા નથી કરતો, વિડીયો બહુ મોટો બની જાય. એટલે અવનવા વિડીયો જોતા રહ્યો. સારો વિડીયો લાગે તો મિત્રો શેર કરજો, જેથી કરી આગળ ખેડૂતોને જે આપણા માર્ગદર્શન હેઠળ ઘણા ખેડૂતોને ઘણો ફાયદો થયો. આપણું ટૂંકમાં સોલ્યુશન વિથ ટેકનોલોજી, એટલે કે જે તમારું પાકનું સોલ્યુશન કરવું ને, એ વસ્તુ આપણા માટે મહત્ત્વની હોય છે મિત્રો. અને એ અમે કાયમી માટે ખેડૂતોને કરતા આવ્યા છીએ અને કાયમી માટે કરતા રહેશું. અવનવા વિડીયો જોતા રહ્યો. જય જવાન, જય કિસાન.